માફિયાઓ આપણે બરોબર પાઠ શીખવાડી રહ્યા છીએ, આમાં એનાથી વધુ હજી પાઠ શીખવાડીશું. શ્રાવણ મહિનાની શરૂઆત. તો હવે આગળ વાત કરીશું વડોદરાની અંદર ભૂતપૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિનના કાનૂની લડાઈનો અંત આવ્યો છે. આપને જણાવી દઈએ કે તેમની 22 વર્ષથી વધુ લાંબી લડાઈ આ ચાલી રહી હતી. હવે તેનો અંત આવવા જઈ રહ્યો છે અને આ સાથે જ પટિયાલા હાઉસ કોર્ટની નવી દિલ્હી કોર્ટ 2004થી પેન્ડિંગ ફોજદારી કેસમાં જેકબ માર્ટિનને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરાયા છે. કોર્ટમાં રજૂ થયેલા પુરાવાના આધારે પ્રોસિક્યુશન આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું નોંધાયું છે. 22 વર્ષ પહેલાં મારી એક ટીમ યુકે રમવા ગઈ હતી. એ યુકે ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા. એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો. બધા લોકો પાછા આવી ગયા હતા. હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં યુકેમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો. અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું. મારું નામ એફઆઈઆરમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો. એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી. એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો. જ્યારે પુરાવો હતા તો કોઈ મારા નામનો પુરાવા નહોતા. બધું ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને BCCI ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા હાઈ બહુ મોટો કેસ થયો હતો. એના સંદર્ભે આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે. તો આગળ વાત રાજકોટની અંદર ડોક્ટરો જ્યારે